રાહુલભાઈ શું કહેશો? ખાસ તો આજે અભિપ્રાય પત્ર ભરાવાની શરૂઆત થઈ છે રાજકોટના કાલાવ રોડ પાસે. ખાસ તો અહીં જે ગેમ ઝોન બની રહ્યું છે તે લોકો માટે નડતરરૂપ પણ છે અને જોખમી પણ છે. 2 દિવસ પહેલાં કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આ ગેમ ઝોન છે એ રદ થવો જોઈએ. ખરેખર લોકોની સેફટી માટેનો આ મુદ્દો છે. કોઈ પણ છોકરાઓ આવે ક્યાં વાહન પાર્ક કરે એ મુદ્દા આધારિત કોંગ્રેસ પક્ષે એક નવો પ્રયાસ કર્યો છે. લોકોના અભિપ્રાય લેવાનો, લોકોની હા છે કે ના, તમામ જગ્યાએ કોંગ્રેસના તમામ આગેવાનો ડોર ટુ ડોર અભિપ્રાય લેવા ગયા હતા. લગભગ લોકોની ના આવી છે. એટલે ગેમ ઝોન રદ થવો જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માગણી છે. જે પણ ગેમ ઝોન અન્ય જગ્યાએ ખસેડે એમાં કોંગ્રેસ પર સંપૂર્ણપણે ટેકો આપશે અને વિકાસનો જે મુદ્દો છે એમાં રાજકોટ શહેર કોંગ્રેસના તમામ આગેવાનો પૂર્ણ ટેકો છે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. તમને લાગે છે ક્યાંક કેટલીક એજન્સીઓને ખટાવવા માટે આ પ્રયત્ન ચાલી રહ્યા હોય કોર્પોરેશન તરફથી? ખરેખર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ખરેખર બ્રિજની નીચે ક્યાંય ગેમ ઝોન ન હોઈ શકે. આપ પણ જોઈ શકો છો રસ્તાની જે સાઇઝ છે હાવ નાની છે. આમાં ટ્રાફિક એટલો છે, છોકરાની સેફટીનો મુદ્દો છે. એટલે આ ગેમ ઝોન અહીંથી રદ થવો જોઈએ, અન્ય જગ્યાએ કરે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે. રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના વર્તમાન શાસકો છે એ ક્યાંક ને ક્યાંક એમની પાસે જ્ઞાનનો અભાવ હોય એવું લાગે છે. પ્રવર્તમાન રીતે તમે જુઓ તો GDCRના જે નિયમો છે, બાંધકામ અંગેના ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબના જે નિયમો છે એમાં આપણે જોઈ કે બાંધકામ સમયે પરવાનગી આપતી વખતે જોવામાં આવે છે કેટલાનો રોડ છે, ટ્રાફિકની સમસ્યા શું છે. તો આ જે ગેમ ઝોન બને છે એની અંદર ટ્રાફિકના GDCRના તમામ નિયમોને નેવે મૂકી અને માત્ર ને માત્ર રૂપિયા રળવા માટે, પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને ખટાવવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના આકાઓના ઇશારે આ ગેમ ઝોન બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રજાને આ પીડા આપનારો પ્રશ્ન છે. કારણ કે અહીંથી પ્રજાના જે લોકો નીકળતા હોય છે, આજુબાજુમાં સ્કૂલ છે, યુનિવર્સિટી છે, ટ્રાફિકની સમસ્યા ખૂબ વિકરાળ છે. કદાચ બીજા સિટીની અંદર આપ જુઓ તો સર્વિસ રોડ ઘણા બધા મોટા હોય છે, એટલે કદાચ ત્યાં ગેમ ઝોન શક્ય બને. પણ રાજકોટના રોડ અને રસ્તાની સાઇઝ તમે જુઓ તો અહીં ગેમ ઝોન છે એ શક્ય બની શકે એમ નથી અને એના કારણે અકસ્માત થાય એમ છે, પ્રજાને નુકસાન થાય એમ છે, જાહેર જનતાને નુકસાન થાય એમ છે. ત્યારે કોંગ્રેસ આ મુદ્દો લઈ રોડ ઉપર આવી છે અને લોકોનો અભિપ્રાય લઈ અને લોકો અમારી સાથે છે. લોકોના અભિપ્રાય અમે રાજકોટ મહાનગરપાલિકાના આંધળા બેરા અને જેને કહી શકાય કે જે શાસકો સાંભળતા નથી એના બેરા કાન સુધી અમારો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.